નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય પર્યાવરણની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ પ્રકરણ 1 થી 6 માંથી આ પ્રશ્નો લેવામાં આવ્યા છે. જોઈએ ફર્સ્ટ, નીચેના પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરો. 1, હું દિવાલ પર ઝાડુ બનાવું છું, તો સાચો આન્સર છે કરોળિયો. નીચેનામાંથી વૃક્ષ પર કયું પ્રાણી રહે છે, તો સાચો આન્સર છે ખિસકોલી. તાતણાથી ગૂંથીને સુંદર માળો બનાવતું પક્ષી કયું છે, તો સાચો આન્સર છે સુગ્રી. પક્ષી, માળો, વાંદરો, ઝાડ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે પક્ષી જે છે માળો બનાવે છે, વાંદરો ઝાડ પર રહે છે, તો ઉંદર જે છે એ ક્યાં રહે છે, તો જવાબ છે દરમાં. નેક્સ્ટ, ડ્રાઉ 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 મારો અવાજ છે, તો જવાબ છે દેડકો. મારા અવાજને ગર્જના કહે છે, સાચો આન્સર છે સિંહ. ઘુ 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 બોલું છું અને કૂવામાં માળો કરું છું, તો સાચો આન્સર છે કબૂતર. વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીછાની સુંદર કળા કરું છું, તો જવાબ છે મોર. હાથી શેના વડે પાણી પીએ છે, તો જવાબ છે સૂંઢ. મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીન પર રહું છું, આન્સર કાચબો. નેક્સ્ટ, ચકલી ચીચી, બકરી બે બે, તો ગધેડું જે છે એ કેવો અવાજ કરે છે, તો જવાબ છે હોંચી હોંચી. 12મું, પેટે સરકીને ચાલી શકે છે, તો અહીં ચકલી છે, ગાય છે, માખી કે સાપ, તો સાચો આન્સર છે બાળકો સાપ. 13મો પ્રશ્ન જોઈએ, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટે સરકીને ચાલું છું, જવાબ છે અળસિયું. મારે અનેક પગ છે, તો અહીં જવાબ જે ઓપ્શન આપવામાં આવે છે વંદો, મચ્છર, કાનખજૂરો કે અળસિયું, તો સાચો આન્સર છે કાનખજૂરો. 15મો પ્રશ્ન, રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કયું છે, તો જવાબ છે ઊંટ. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે, તો જવાબ છે અહીં વંદો, ગરોળી અને મચ્છર. આ તમામ જે છે એ આપણા ઘરમાં રહે છે. હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું, તો જવાબ છે ઘુવડ. બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું છે, તો જવાબ છે કોયલ. મૂળના ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી કયું છે, જવાબ છે સાપ. નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે છે, તો માછલી જે છે એ પાણીમાં જ રહે છે. નેક્સ્ટ, મને કેવું આવું ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું, તો જવાબ છે વાંદરો. ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે, જવાબ છે ચામાચીડિયું. ઝાડના થડમાં ચાંચથી ખોદીને બખોલમાં બનાવે તે પક્ષી કયું છે, જવાબ છે કલકલિયો. નેક્સ્ટ, એક પગે ઊભા રહી માછલીને શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે, જવાબ છે બગલો. મારો રંગ કાળો છે અને મારો ટહુકો મધુર હોય છે, તો જવાબ છે કોયલ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ જે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની જે અહીં પ્રશ્ન બેંક જે છે એ પ્રશ્ન બેંક જે તમારી જે પ્રથમ પરીક્ષા જે લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ આ પ્રશ્ન બેંક આધારિત જ જે પ્રશ્ન બેંકમાં પૂછવામાં આવ્યા છે એ પ્રમાણે જ પ્રશ્નો તમારી પ્રથમ પરીક્ષામાં પણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે ક્વેશ્ચન આન્સરો છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક પણ કરી દો. જોઈએ આગળ આપણે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નો સાચો વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે, અહીં ઓપ્શન આપે છે વડ, પીપળો, ગુલાબ કે જાંબુ, તો સાચો આન્સર છે ગુલાબ. બાથમાં ન લઈ શકાય તેવી કઈ વનસ્પતિ છે, જવાબ છે વડ. નીચેનામાંથી ખરબચડા થડવાળું વૃક્ષ કયું છે, તો જવાબ છે લીમડો. નીચેનામાંથી લીસા થડવાળું વૃક્ષ કયું છે, જવાબ છે નારિયેરી. ઘટાદાર છાંયો આપતી વનસ્પતિ કઈ છે, જવાબ છે વડ. નીચેનામાંથી કયા વૃક્ષની ડાળી દાંતણ બનાવવા ઉપયોગી છે, તો જવાબ છે લીમડો. કેરીનું ફળ કયા વૃક્ષને આવે છે, તો જવાબ છે આંબો. કયા વૃક્ષના પાંદડા તોરણ બનાવવા માટે ઉપયોગી છે, જવાબ છે આસોપાલવ. કયા વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે, જવાબ છે નારિયેળી. નીચેના પૈકી કઈ વનસ્પતિ શ્રુપ છે, તો જવાબ છે આસોપાલવ.
ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? જવાબ છે તુલસી. કઈ વનસ્પતિના પાન વાળું કઈ વનસ્પતિના પાન વાળું વાળા હોય છે? તો જવાબ છે ગુલાબ. નીચેનામાંથી વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે? જવાબ છે દ્રાક્ષ. કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે? તો જવાબ છે અહીં સરગવો. છોડ પર થતું શાકભાજી કયું છે? તો જવાબ છે ભીંડો. કઈ વનસ્પતિના ફળોને ઉપયોગમાં મુખવાસવાળી તરીકે થાય છે? તો જવાબ છે એલચી. અહીં જે વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવાસ તરીકે જે થાય છે, તેઓ જવાબ છે અહીં એલચી. અથાણામાં ઉપયોગી વનસ્પતિ કઈ છે? જવાબ છે ગુંદા. રણ પ્રદેશમાં થતી વનસ્પતિ કઈ છે? ઓપ્શન આપે છે શેરડી, દાડમ, ખજૂરી કે નાળિયેરી. તો રણ પ્રદેશમાં જે ખજૂરી છે એ વનસ્પતિ થાય છે. કંદમૂળ પ્રકારની વનસ્પતિ કઈ છે? જવાબ છે સુરણ. કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય છે? તો અહીં જે ગુલાબ જે છે એમને ગંધથી પારખી શકાય છે. જાણીતી ઔષધીય વનસ્પતિ કઈ છે? ઓપ્શન છે વડ, આશોપાલવ, બોરડી કે તુલસી. તો તુલસી જે છે એ ઔષધીય તરીકે વનસ્પતિ છે. કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ પીડાઈ જાય છે? તો જવાબ છે લજામણી. કઈ વનસ્પતિનું મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે? જવાબ છે લવિંગ. કઈ વનસ્પતિ કઠોળ છે? જવાબ ચણા. કઈ વનસ્પતિના પર્ણો લાંબા હોય છે? જવાબ છે કેળ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 માં ભણો છો. ધોરણ 5 માં સીઈટી ની પરીક્ષા, વિદ્યાર્થી મિત્રો, જે સ્કોલરશિપની પરીક્ષા કહેવાય છે, તો સ્કોલરશિપમાં સીઈટી ની પરીક્ષામાં સ્કોલરશિપ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી ની પરીક્ષામાં આ પ્રમાણે જ એમસીક્યુ પૂછાય છે. ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 જે વિષયો છે એમાંથી જ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો પૂછવામાં આવશે અને એમસીક્યુ પૂછવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી જ મહેનત કરવાનું સ્ટાર્ટ કરી દો. આ સંપૂર્ણ જે એમસીક્યુ જે છે એ તમારી નોટબુકમાં લખી દો. વિદ્યાર્થી મિત્રો, સીઈટી ની પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે. તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે એમસીક્યુ આપવામાં છે એ પૂછાશે. જોઈએ આગળ આપણે ફર્સ્ટ, કઈ પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે? તો જવાબ છે અહીં વૃક્ષો ઉગાડવા માટે. પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી? તો જવાબ છે ગીત ગાવામાં. એટલે કે પાણી જે છે એ ચા બનાવવામાં જરૂરી છે, હોડી ચલાવવામાં જરૂરી છે, માટી ગુંદવા માટે જરૂરી છે. બાળકો, નેક્સ્ટ ત્રીજો એમસીક્યુ જોઈએ હવે. પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે? તો જવાબ છે ખેતરમાં પાણી આપવા. મીઠા પાણીનો સ્ત્રોત કયો છે? તો અહીં ઓપ્શન આપે છે નદી, તળાવ, ઝરણા. તો અહીં જે તમામ જે છે નદી, તળાવ, ઝરણા, વિદ્યાર્થી મિત્રો, બાકીના જે વરસાદ જે છે એ પણ પાણીના સ્ત્રોતો છે. નેક્સ્ટ જોઈએ, તમે તમારા ઘર કે તેની આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવશો? તો જવાબ છે નળ અને નળ કે હેન્ડપંપમાંથી. નેક્સ્ટ જોઈએ, તમામ ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણનો ઉપયોગ કરો છો? તો જવાબ છે અહીં માટીનો ઘડો, સ્ટીલનો ઘડો અને ડોલ. આ તમામ જે છે આપ્યું જે છે એ સાચો આન્સર છે. પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો ઓપ્શન અહીં આપવાનો છે દરિયો, નદી, તળાવ કે કૂવો. તો પાણીનો સૌથી મોટો સ્ત્રોત છે દરિયો. નેક્સ્ટ જોઈએ, મીઠા પાણીનો સ્ત્રોત નદી, ખારા પાણીનો સ્ત્રોત તો સાચો આન્સર છે મહાસાગર. પાણી વગર તમે શું શું કરી શકો છો? તો પાણી વગર શ્વાસ લઈ શકો છો, ટીવી જોઈ શકો છો, નોટબુકમાં લખી શકો છો. આ તમામ છે. પાણી વગર તમે શું ન કરી શકો? તો અભિનય કરવો. અહીં જે પાણી હોય તો જ વિદ્યાર્થી મિત્રો વૃક્ષો આપણે વાવી શકીએ છીએ, ખેતી કરી શકીએ છીએ, ચા બનાવી શકીએ છીએ. પણ અહીં આપણે પાણી વગર તમે શું ન કરી શકશો? તો અભિનય કરવો. નેક્સ્ટ જોઈએ, શું અહીં 11મું, હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું. તો ઓપ્શન છે મોબાઈલ, વાહન, ટીવી કે પાણી. તો સાચો આન્સર છે પાણી. પાણીનો ઉપયોગ કોણ કરે છે? તો માનવી કરે છે, પશુ પક્ષી કરે છે, જીવજંતુ કરે છે. આમ આપેલ તમામ જે છે એ સાચા આન્સર છે. ટૂંકમાં જવાબ લખો. તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો? સેકન્ડ ક્વેશ્ચન, તમે જાણતા હોય તેવી કોઈ પણ 2 નદીઓના નામ લખો. તો અહીં જે નદીઓના નામ વિદ્યાર્થી મિત્રો તાપી, નર્મદા, સાબરમતી, ગંગા. આ પ્રમાણે તમે આપણી ભારતની પણ ઘણી બધી નદીઓના નામ લખી શકો. નેક્સ્ટ જોઈએ,
નીચે આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ ઓળખીને લખો. અહીંયા છે નદી, પર્વત, તળાવ કે સરોવર. તો નદી છે, તળાવ છે, સરોવર જે છે એ શબ્દો એક જ છે, પણ પર્વત જે છે એ શબ્દો અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ, સ્નાન કરવું, કપડાં ધોવા, વાળ ઓળવા, માટી ગુંદવા. તો અહીં વાળ ઓળવા અલગ પડતો શબ્દો છે. નેક્સ્ટ, દુકાળથી બચવા તમે શું કરશો? તમારા ઘરમાં પાણીથી થતી હોય તેવી પ્રવૃત્તિઓ લખો. નેક્સ્ટ જોઈએ હવે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વિભાગ એ, આપણી પ્રથમ શાળા કઈ છે? ઘર. તમે ઘરના કયા કામમાં મદદ કરો છો? વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે ક્વેશ્ચનો લખવાના છે. તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? તો મોટાભાગે વિદ્યાર્થીઓ દરેકના ઘરમાં જે મમ્મી જે છે એ જ રસોઈ બનાવે છે. તમારા પપ્પા શું વ્યવસાય કરે છે? તો તમારે પોતાના પપ્પા જે પણ વ્યવસાય કરે છે તમારે લખવાનું છે. ડોક્ટર છે, ટીચર છે, એન્જિનિયર છે. પપ્પાને શું કહેવાય છે? તો જવાબ છે દાદા. નેક્સ્ટ, મમ્મીની બહેન માસી, પપ્પાના ભાઈ કાકા, કાકાના બહેન ફોય, મમ્મીના ભાઈ મામા થાય, કાકાના પત્ની કાકી થાય. વિભાગ સી જોઈએ. હું રસોઈનું કામ કરું છું તો મમ્મી. હું સ્કૂલે જાઉં છું તો વિદ્યાર્થી તમે આવો છો. હું વ્યવસાય કરવા જાઉં છું તો પપ્પા. હું ઘરે બાળકોને વાર્તા કહું છું તો દાદા દાદી એ આપણને વાર્તા કહે છે. હું ઘરકામમાં મમ્મીને મદદ કરું છું તો વિદ્યાર્થી મિત્રો ઘરકામમાં તમે વિદ્યાર્થી છો, તમે પણ મહેનત, તમે પણ મમ્મીને હેલ્પ કરો જ છો. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી, તમારા પપ્પાનું નામ લખો, તમારા મમ્મીનું નામ લખો, તમારા આખું નામ લખો, દાદાનું નામ, બહેનનું નામ. એ તમારે જાતે પોતાના જે ફેમિલીના નામો લખવાના છે. જોઈએ આગળ, જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે દાદા પાસે જાઉં છું. હું ભૂતકાળ વિશે જાણવા માંગુ ત્યારે દાદા પાસે જાઉં છું. મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે દાદી પાસે જાઉં છું. જ્યારે મને રડવું આવે ત્યારે મમ્મી પાસે જાઉં છું. જ્યારે મારાથી કંઈક ખોટું થાય ત્યારે પપ્પા પાસે જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પોતાના વિચારો પણ લખી શકો. નેક્સ્ટ જોઈએ, વર્ગીકરણ કરો. કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે લંબચોરસ અનાજ અને જે રેડ કલર બોક્સ બનાવે છે એ સાચા આન્સરો વિદ્યાર્થી મિત્રો અનાજમાં આવશે. તો અનાજમાં ચોખા, ઘઉં અને બાજરી. કઠોળમાં આવશે ચણા, વટાણા અને તુવેર. નેક્સ્ટ, કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. તો અનાજમાં નાગલી, જવ અને ચોખા. કઠોળમાં રહેશે મઠ, મગ અને વાલ. નેક્સ્ટ જોઈએ, કૌંસમાં આપેલા ખોરાક ખાદ્ય પદાર્થને કાચા અને બાફેલા ખાઈ શકાય તેમાં વર્ગીકરણ કરો. તો કાચા ખાઈ શકાય તેવા ટામેટા, કાકડી અને ગાજર. રાંધી કે બાફીને ખાઈ શકાય તેવા બટેટા, મગ અને ચોખા. નેક્સ્ટ જોઈએ, કૌંસમાં આપેલ વસ્તુને ખાઈ શકાય તેવી અને ન ખાઈ શકાય તેવી માં વર્ગીકરણ કરો. તો ખાઈ શકાય તેવીમાં શરગવાનું ફૂલ, મરઘીના ઈંડા, અળવીના પર્ણો અને ન ખાઈ શકાય તેવા કમળનું પ્રકાંડ, સડેલું ફળ અને ઘાસ. નેક્સ્ટ જોઈએ, કૌંસમાં આપેલા ખોરાકને માંગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો ઘઉંમાંથી બનતી વાનગીઓ જે છે રોટલી બને છે, પુલી બને છે અને શીરો. ચોખામાંથી બનતી વાનગીઓમાં ખીર, ઢોસા અને ભાત. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, ખોટો શબ્દ જે છે કે વાક્યને અર્થસભર બનાવો. તો ઘઉંમાંથી રોટલી બને છે, ભાખરી શેકીને બને છે, ઉબાડિયું વલસાડની પ્રખ્યાત વાનગી છે, તલમાંથી ખોરાક મળે છે, ટોપરા પાક નાળિયેરીમાંથી બનતી વાનગી છે, વૃદ્ધ વ્યક્તિને ખોરાકમાં વધુ પચાવવા વાળા હળવો ખોરાક લેવો જોઈએ, સાથી વિદ્યાર્થીઓનો ખોરાક વિશે આપણે સૂંઘ રાખવી જોઈએ નહીં, ભૂખ લાગે ત્યારે શરીરમાં નબળાઈ લાગવા માંડે છે, ખોરાક હંમેશા ઘરની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, ખોરાક એ આપણી જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મૂકી દેવામાં આવી છે. ટેલિગ્રામમાં જોડાઈને સંપૂર્ણ પીડીએફ છે તમે ફ્રીમાં મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને નવી જ્ઞાન, નવી માહિતી જાણવા માટે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો જોઈશું અમે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.